तो चलिए अब रुख करते हैं गुजरात का और आमंत्रित करते हैं गोस्वामी दृष्टांत संजय गिरी जी को। छोटे से हैं पर आज अपनी वाणी के साथ वो आप सबको मंत्रमुग्ध कर देंगे। गुजराती भाषा में अटल बिहारी वाजपेयी जी पर अपना वक्तव्य प्रस्तुत करेंगे। आदरणीय सांसदश्रीओ અને મારા પ્રિય મિત્રો, આજે હું એક નામથી શરૂઆત કરું છું। એક એવું નામ જે ઉચ્ચારતા જ મન શાંત થઈ જાય છે અને વિચારો આપોઆપ ઊંડા બની જાય છે, અને એ નામ છે ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયીજી। નમસ્કાર, હું દિશાંત ગોસ્વામી સોમનાથ ગુજરાતની પાવન ધરતી પરથી આજે અહીં તેમના શબ્દો, તેમના વિચારો અને તેમના મૂલ્યોને યાદ કરવા અહીં તમારા સમક્ષ ઉપસ્થિત થયો છું। ભારતમાં કેટલાક માણસો એવા જન્મે છે જેઓ પોતાના સમય સુધી સીમિત નથી રહેતા। તેઓ સમય સાથે આગળ નથી વધતા, પણ તેઓ સમયને દિશા આપે છે। તેમાંના એક છે આપણા અટલજી। આવા વ્યક્તિત્વ સમાજને બોલવા કરતાં વિચારીને આગળ વધવાનું શીખવે છે। સમય બદલાય છે, પરંતુ વિચાર ઇતિહાસ બદલે છે। ભારત માત્ર એક દેશ જ નથી, ભારત એક વિચાર છે, અને વિચાર ત્યારે જીવંત રહે છે જ્યારે તે વર્તનમાં ઉતરે। અટલજીનું જીવન આ સત્યનું સાક્ષ્ય હતું। તેમણે બતાવ્યું કે સાચું નેતૃત્વ શબ્દોથી નથી થતું, તે સંયમથી થાય છે। તેઓ ઊંચું બોલ્યા નહીં, પરંતુ સીધા રહ્યા। તેમની શાંતિમાં દૃઢતા હતી, તેમની વાણીમાં સ્પષ્ટતા હતી અને આચરણમાં મર્યાદા હતી। કેટલાક નેતા યાદગાર નથી બનતા સાહેબ, તેઓ અવિભાજ્ય બની જાય છે। તેઓ ઇતિહાસમાં નથી રહેતા, પરંતુ રાષ્ટ્રના સ્વભાવમાં વસી જાય છે। આજે અટલજી અહીં નથી, પરંતુ તેમની વિચારધારા આજે પણ આપણા દેશને આગળ લઈ જાય છે, શાંતિથી, સ્થિરતાથી અને વિશ્વાસ સાથે। આવા નેતાઓ વ્યક્તિગત સમયથી આગળ વિચારે છે અને એવી વ્યવસ્થાઓ છોડી જાય છે જે પેઢીઓ સુધી દેશની દિશા આપતી રહે છે। આ જ સાચો વારસો છે, અવાજ નહીં પરંતુ દિશા। લોકપ્રિયતા વગર પણ યોગ્ય નિર્ણય લેવાની હિંમત જ સાચું નેતૃત્વ નિર્ધારિત કરે છે। આ જ ભાવ સાથે હું અટલજીને નમન કરું છું અને આ વિશ્વાસ વ્યક્ત કરું છું કે ભારત હંમેશા વિચાર, સંયમ અને મર્યાદાના માર્ગે આગળ વધતું રહેશે। સમય ભાષણોને ભૂલી શકે છે, પરંતુ વિચારો પરથી ઊભી થયેલી વ્યવસ્થાઓ હંમેશા જીવંત રહે છે। ધન્યવાદ। ભારત માતા કી જય।